વેલકમ, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગ વિડીયોમાં. અને આજનો નવો વ્લોગ વિડીયો ચાલુ કર્યો છે આપણે ગુડબાઈ ટેકરે કે જ્યાં ગણપતિ બાપાની મૂર્તિઓનું હબ આવેલું છે. અહીંયા મેન્યુફેક્ચરિંગ જ થાય છે, એટલે મેન્યુફેક્ચરિંગ તો ના કહેવાય, પણ અહીંયા મૂર્તિઓ બને છે અને આ બધી મૂર્તિઓ અહીંયા બનાવે છે લાઈવમાં. હું તમને બતાવું. અહીંયા જે પણ તમે ઓર્ડર આપો, જે પણ પ્રકારની એ પ્રકારની મૂર્તિઓ તમને બનાવીને આપે છે. જુઓ, આ નાગધારી ગણપતિ બાપાની મૂર્તિ છે. અહીંયાના લોકો જે રહે છે એની ઘર આગળ જ આ તંબુ બાંધીને આ રીતની મૂર્તિઓ બનાવી આપે છે. તમારે મૂર્તિ બનાવવી હોય તો અહીંયા 1-2 મહિના પહેલા ઓર્ડર આપવો પડે. જો કેટલી સરસ ગણપતિ બાપાની મૂર્તિઓ છે. એક આ જુઓ, આ બધા એમના સાધનો છે, કલરિંગ અને એ બધું. હજુ આમાં આ બધી મૂર્તિઓમાં કલર ને શેડ એ બધું કરવાનું કામકાજ બાકી છે. આ બધી ઓર્ડરની જ મૂર્તિઓ છે. જો આ વધારે મૂર્તિઓ છે, હું તમને બતાવું છું. વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જો મિત્રો, અહીંયા મૂર્તિઓ બનાવવાનું કામકાજ ચાલુ જ છે. આ ભાઈ પોતે ઓર્ડરની એક મૂર્તિ તૈયાર કરે છે. ભઈલો, ઓ ભઈલો, ઓર્ડરની મૂર્તિ તૈયાર કરો. અચ્છા, હા હા. અને આપણે ઓર્ડર આપવો કેટલા મહિના પહેલા આપવો પડે? હા, 2 મહિના પહેલા. જો આ બધી મૂર્તિઓ તૈયાર કરી છે અને હજુ આનું કામકાજ ચાલુ જ છે. અમદાવાદમાં અંદર મૂર્તિઓનું હબ ગણાય તો આ ગુલબાઈ ટેકરા. અહીંયા તમે જેવી કહો એવી મૂર્તિ ગણપતિ બાપાની બનાવીને આપે. આ બાજુ હજુ બધું કામકાજ બાકી છે, કલર ને બધું કરવાનું. જો તમને એ પણ બતાવી દઉં, આ બધી ઓર્ડરની મૂર્તિઓ છે. આમાં હજુ કલર ને બધું કામકાજ બાકી છે. તો આખી મૂર્તિનું કલર કામ બાકી છે. આનું એ કલર કામ બાકી છે. જો આ લોકો મૂર્તિ બનાવવા પીઓપી યુઝ કરે છે અને એક આવું ઘાસ આવે છે, જે આ ઘાસ છે આ પ્રકારનું, આનું યુઝ કરે છે જેથી મૂર્તિમાં પકડ મજબૂત રહે. જો આ મૂર્તિ છે, હજુ આનો હાથ એક બનાવવાનો બાકી છે, જે અહીંયાથી આ હાથને જોઈન્ટ કરશે. અહીંયા સૂંઢ પણ બાકી છે.
આ બાજુ તમને બતાવું કે જે થોડું કામ થયેલું છે કલરનું. આ બાજુ કલરનું કામ ચાલુ. કલરનું કામ ચાલુ. એ બાજુ કલર, પેલી બાજુ કલરનું કામ કરો છો. અને આ બધી મૂર્તિઓ તમે ઓર્ડરથી જ બનાવો? કેટલા મહિના પહેલાં ઓર્ડર આપવો પડે? 2-3 મહિના પહેલાં. અને આ બધી ઓર્ડરની જ છે? ઓકે. જો આ મૂર્તિનો કલર થઈ ગયો છે. આ જો વાય ગોડ, લાઈવ કલર ચાલુ છે. આ બધી મૂર્તિઓનું કલર તમે જાતે જ કલર કામ કરો? પોતે જ કલર કામ. અને અહીંયા જ બનાવો? અહીંયા બનાવીએ ને અહીંયા જાતે કરીએ. આમાં શું છે કે આમાં જો વધી જાય ને તો અમારું નુકસાન બહુ થઈ જાય. બરાબર. એટલે રૂપિયા બી અમારે વ્યાજુ લઈએ. બરાબર. જાતનો મટીરિયલ લેવો પડે. એમાં જો મિત્રો આ મૂર્તિ તૈયાર થઈ ગઈ છે, વેચાણ માટે મૂકેલી જ છે. મૂર્તિનું કલર કામ કરે છે હવે. અંદર બધી વેચાણ માટે જ મૂકેલી બેન? હા, બરાબર બરાબર. તો જો અંદરની તમને મૂર્તિઓ બતાવું. આ ઓર્ડર થી જ બનાવેલી બેન બધી? વેચવા માટે જ છે. બરાબર બરાબર. આજ મૂર્તિઓ જાતે જ તમે બનાવો? જે પણ પ્રકારની મૂર્તિ જોવા મળી જાય. અચ્છા, શણગાર બી કરી તમે અહીંયા આપો? આ રીતનો શણગાર. ઓકે. તો આપણે આ બીજી જગ્યાએ આવી ગયા છીએ અને અહીંયા મૂર્તિઓને કલર કરવાનું કામકાજ ચાલુ છે. અને આ મૂર્તિઓને સાફ કરે છે બ્લોવર મારીને. જે પણ કોઈ વ્યક્તિને જો મૂર્તિ લેવી હોય તો અહીંયા ગુલબાઈ ટેકરા આવી અને લઈ શકે છે. મિત્રો અહીંયા એક આ ગણપતિ બાપાની મૂર્તિ બનાવવાનું કામકાજ ચાલુ જ છે. હજુ અધૂરું કામ થયું છે. અહીંયા તમે પોતે જ બનાવો? આર્યું એના ઉપર સેટ કરવાનું? આમાં આર્યું આખું સેટ કરવાનું છે આ મૂર્તિમાં. તો મિત્રો અસરેલી ને રંગબેરંગી મૂર્તિઓ છે હું તમને બતાવું. મૂર્તિઓ બધી તૈયાર થઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ઓર્ડરથી બનાવીને. બસ હવે એ લોકો લેવા આવે એટલે આ લોકો આપી દે. આ રીતે કમ્પ્લીટ તૈયાર કરી દે. જો આમાં હજુ કામકાજ બાકી છે. આમાં થોડું હજુ કામ બાકી છે પણ 90% કામ રેડી થઈ ગયું છે. લુક જો
આ રીતના કલરનું કામ ત્યાં ચાલુ છે. મિત્રો એકદમ મસ્ત રંગબેરંગી કલરની અને જેવી આપણે કહીએ એવી મૂર્તિઓ અહીંયા બનાવીને આપે છે, પણ એના માટે પહેલાં આપણે ઓર્ડર આપવો પડે. જો આ મૂર્તિનું કામકાજ હજુ બાકી છે. અમુક મૂર્તિઓને કપડું ઢાંકેલું છે. આ બધી ઓર્ડરની જ બનાવેલી છે ને? બધી ઓર્ડરની બી છે ને વેચાણ માટેની બી વેચાણ માટેની પણ છે. ઓકે ઓકે. ત્યારે આજથી કલર કામ ચાલુ થઈ જાય. આજથી કલર કામ ચાલુ અત્યારે? બરાબર. અને એક મૂર્તિને કલર કરતા કેટલો ટાઈમ થાય? એક મૂર્તિને કલર કરતા 3 થી 4 કલાક થાય. 3 થી 4 કલાક થાય. ઓકે. અને કોઈ કસ્ટમર અહીંયા લેવા આવે તો મળી જાય ને મૂર્તિ? મળી જાય. કોઈ બી કસ્ટમર લેવા આવે એટલે મળી જાય મૂર્તિ. ઓકે. મહિના 15 દિવસ પહેલા ઓર્ડર પણ આપી છે? ઓર્ડર પણ આપી શકે, બુકિંગ બી કરાવી શકે. જેવી જોવે એવી તમે બનાવીને આપો? ને જે રીતે તમે કલર કામનું કહો એ રીતે અમે કલર બી મારીને આપી શકીએ. ઓકે. જેવી કોઈ એવી બનાવી આપો ટૂંકમાં? જે રીતે મૂર્તિ બનાવી હોય કે આ ટાઈપની મૂર્તિ બનાવવાની છે એ ટાઈપની બી મૂર્તિ બનાવી શકીએ. ઓકે ઓકે. બચપનથી કામે જે છે મૂર્તિ બનાવવાની. બરાબર. તમે કેટલા ટાઈમથી આ કામ કરો છો મૂર્તિ બનાવવાનું? અત્યારે મારી ઉંમર 35 વર્ષની ઉંમર છે. હું 15 વર્ષનો હતો ત્યારથી હું મૂર્તિનું કામ કરું છું. ઓકે ઓકે. જે રીતની મૂર્તિ કહો એ રીતની એ ટાઈપની હું મૂર્તિ બનાવી શકું છું. ઓકે. એટલે 20 વર્ષથી તમે આ લાઈનમાં છો? ને મારા બાપ દાદા છે બહુ વર્ષોથી એમને મૂર્તિ બનાવી છે. બરાબર બરાબર. બહુ જ વર્ષોથી એમને કામકાજ ચાલુ જ છે. અમારી પેઢીની પેઢી ચાલ્યા જ કરે છે મૂર્તિ. બરાબર બરાબર. ભઈલો, કેટલા વર્ષથી તમે આ કામ કરો છો? બચપનથી જ, નાનપણથી જ? અને આ મૂર્તિ તમે પોતે જ બનાવો છો? અને કલર કામ ને બધું જાતે જ કરો છો? બરાબર. જો આ ભાઈ નાનપણથી જ આ મૂર્તિનું કામકાજ કરે છે અને બધું કલર કામ ને બધું જાતે જ કરે છે. એટલું એના રૂપિયા નહીં થાય તો ચાલુ લાવવાના રૂપિયા. ઓ પેલો પૈસા લે ચાનો ઉતારવાના રૂપિયા. આ બાજુ આવી મહેનત કરીએ. જો આ ભાઈ આવી મહેનત કરી અને આ મૂર્તિ બનાવે છે. રૂપિયા ચાનો લાવવાના. ના હોય તો 10 ના મચી ના લેવા પડે. એ રૂપિયા કેવું કરવાના? જો આ મૂર્તિ બધી રેડી થઈ ગઈ છે, તૈયાર. આ મૂર્તિનું કામકાજ હજુ બાકી છે. ફૂલબાઈ ટેકરાનું મૂર્તિ બજાર એટલે કે અહીંયા લોકો ઘરની આગળ તંબુ બાંધી અને મૂર્તિઓ બનાવે છે 3 મહિના 4 મહિના પહેલા, અને ઓર્ડરથી પણ મૂર્તિઓ બનાવીને આપે છે. બરાબર. જે પણ કોઈને મૂર્તિઓ અત્યારે પણ જોઈતી હોય તો અહીંયા અવેલેબલ છે, મળી જશે. તમે આવી શકો છો યુનિવર્સિટી રોડ ઉપર ગુલબાઈ ટેકરા. મિત્રો, આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ વ્લોગ અહીંયા આપણે હવે એન્ડ કરીએ છીએ. જય માતારી, જય બાબારી, જય ગણપતિ બાપા.